हेलो दोस्तों, कैसे हो? मस्त होगे, स्वस्थ होगे? तो उम्मीद है कि सब बढ़िया होगे। तो मैं आ चुका हूँ दोस्तों पहाड़ी इलाका में। तो दोस्तों मेरे गांव का पहाड़ी इलाका आपको दिखाने वाला हूँ। तो दोस्तों लास्ट तक ब्लॉग में बने रहे और आपको दिखाऊंगा पूरा पहाड़ी इलाका आपको दिखाने वाला हूँ दोस्तों। એટલે મજા આવશે કેમ કે जबरदस्त એટલે बहुत अच्छा है। आपको ऐसा लोकेशन दिखाऊंगा कभी भी आपने नहीं देखा होगा। ऐसा लोकेशन आपको दिखाने वाला हूँ दोस्तों। तो प्लीज़ लाइक सब्सक्राइबर शेयर कर दीजिए दोस्तों। केम के नया हो तो इसी के लिए मैं कह रहा हूँ। और ब्लॉग में कंटिन्यूट बने रहना, ठीक है? तो आपको पहाड़ी इलाका दिखाने वाला हूँ। देख सकते हो दोस्तों, यह हमारे गांव में पहाड़ी इलाका में यहाँ पे हम रहते हैं। यहाँ पे हमारी ज़मीन है, ऊपर में ज़मीन है। वहाँ पे पूरी जहाँ से आपको दिखाई देगा ना वहाँ तक हमारी ज़मीन है। तो दोस्तों मैं आ चुका हूँ ये डूंगर पे, तो आपको दिखाऊंगा पहाड़ी इलाका। तो चलो चलते हैं पूरा पहाड़ी इलाका। चलो तो दोस्तों अपन चलते हैं पहाड़ी इलाका में। तो चलो आगे क्या है क्या नहीं हो ये आपको दिखाने वाला हूँ दोस्तों। અને સમજ શકો તો ગુજરાતીમાં પણ વાત કરી શકું છું કે મસ્ત સરસ મજાના ડુંગરા છે દોસ્તો, એ પણ તમને દેખાડવાનો છો। એટલે દોસ્તો કેમ કે તમે અમારા પહાડી ઇલાકા તમે દેખ્યા નહીં હોય ને, એટલા માટે તમને આ દેખાડવા માટે જ આવ્યો છું। તો જો मैं यहाँ पे ऊंचा ऊंचा डूंगरा और नीचे में चल रहा हूँ। डूंगरा में बीच में हूँ, आ तरफ डूंगरा है, आ तरफ डूंगरा है, नहीं बीच में मैं चल रहा हूँ। ये दोस्तों ये है गांडा बावरिया। देखो ये गांडा बावरिया है। तो दोस्तों जो અમે છે ને यहाँ ચોમાસામાં પાણી ફૂલ ભરાઈ જશે। વરસાદ ન થકી તો અમે અહીંયા નવાઈએ છે। જો આ પાણી ફૂલ ભરાઈ જશે કેમ કે આપણે પણ અંદર બુડી જઈએ એટલું ઊંડું છે દોસ્તો। પણ અત્યારે પાણી નથી એટલા માટે તમને જોવા મળે નહીં। એટલે કેવું છે જો આ પાણી થકી છે ને પથ્થર પણ થોડા થોડા કાળા દેખાતા હશે તમને। એટલે પાણી થકી છે ને પાણી સુકાઈ ગયું એટલે પથ્થર છે ને કાળા થઈ ગયા છે। તો દોસ્તો ફરતા ફરતા જો ગાંડા બાવળિયા જો ને બે ખાકરા છે દોસ્તો। ખાકરા પણ છે જો। અને આ પણ આગળ છે ને રોજગાર ગારંટી આવેલી એના માટે આ છે ને તળાવ બાંધેલું છે। તળાવમાં તમને દેખાડો આમાં પણ પાણી મસ્ત ભરાઈ જશે દોસ્તો। એનામાં બધા આમ ઝીલીએ નાવા આવીએ દોસ્તો। દોસ્તો આ ઉનાળાનો દિવસ છે એટલે ઉનાળો આવી જ ગયો છે। એટલા માટે ભારી તપી રહ્યો એની બોનને ભારી તપી રહ્યો છે દોસ્તો। કેમને એટલે આ તે છે ને અમારે ચાલે છે એટલે અમે કહી દેવાના હતા, બાકી નાખીએ યાર તો બધું ચાલતું રહે એવું। જુઓ આ કેટલું ઊંડું છે। આમાં પણ ફૂલ પાણી ભરાઈ જાય છે, મજા આવશે દોસ્તો। એમાં પણ કૂદવા ન્હાવાના બધે તરીકે से मजा આવતા है। तो दोस्तों મારા ઘરથી હું લગભગ અડધો કિલોમીટર અહીંયા આવ્યો છું અને ડુંગરો ચડીને તમને ઘેર પણ દેખાડું ને એ પણ જોવા મળશે। તો આમ જ છે દોસ્તો, વધારે દૂર નથી આવ્યો કેમ કે અમારા ઘરના નજીક જ છે, ડુંગરામાં જ રહીએ છીએ અમે। અને આગળનો વ્લોગ આપણે અપલોડ કરી દીધો છે, એમાં તમને જોવા મળી જશે ઘરે ડુંગરા બધું તમને એમાં વ્યૂ દેખાડ્યું છે। તો દોસ્તો કંઈક આવા છે અમારા ડુંગરા, આવા ડુંગરા છે। અને હું ડુંગરા ઉપર તો ચડ્યો જ નહીં કેમ કે ચડું છે પેલી બાજુ થઈને જતો રહે, પણ એ તમને દેખાડવાનો છું। મારી જમીન છે ત્યાંથી હું જઈ તો જો આ ગાંડું બાવળું છે, આ ગાંડું બાવળું અલગ છે અને પેલા ગાંડા બાવળા પણ અલગ છે દોસ્તો। ગાંડા બાવળાના કાંટા ભાગે ને તો પગ પાકી જાય, ચલાય નહીં 2 દિવસ 5 દિવસ સુધી। તો કાંઈ નહીં, ચાલો મસ્ત ફેર પણ તમને આગળ તો દોસ્તો હું આવી ગયો છું ડુંગરા ઉપર।
ગાંડા બાવળિયાના સાઈડે આપણે ઊભા છીએ. કેમ કે જુઓ નાકો જુઓ ત્યાં તો હું અને આવી ગયો છું દર. તો ચાલો અહીંયા ફરતા ફરતા જઈએ આપણે ઘરે. ઘરનું પણ લોકેશન તમને જોવા મળે. તો દોસ્ત આ મારા ઘરનું વ્યૂ છે અને જો બુકડી ચરે છે અને તો દોસ્તો આજનો વિડીયો આટલો. તો ફરી મળીશું નવા અંદાજમાં. બાય બાય.